કેમ છો મિત્રો? આજે આપણે કાંડામાં ટોટલ 8 હાડકી આવે અને એ 2 લાઇનમાં ગોઠવાયેલી હોય છે. તો એમાં જે રેડિયસ હાડકાની ઉપરની લાઇન કહેવાય એને પ્રોક્સિમલ કાર્પલ રો કહેવાય. એના વિશે થોડી પ્રાથમિક માહિતી આપશું. આ છે પ્રોક્સિમલ કાર્પલ રો હોય તો એમાં 3 હાડકી આવેલી હોય છે. બરોબર, આ રીતે 3 હાડકી એક સાથે લાઇનમાં આવે છે. તો આ ત્રણેય હાડકીના નામ તમને કહું તો આને સ્કેફોઇડ કહેવાય છે. આ હાડકીને બરોબર છે, અંગૂઠા પાસે આવેલી હોય. ટચલી આંગળી પાસેની હાડકીને ટ્રાઇક્વેન્ટ્રમ કહેવાય, જ્યારે વચ્ચે આવેલી હાડકીને આપણે લ્યુનેટ કહીએ છીએ. હવે આ ત્રણેય હાડકીમાં મુખ્ય જે પ્રોબ્લેમ ગણાય, કોમન પ્રોબ્લેમ, તો પડી જવાથી આ સ્કેફોઇડ નામના હાડકામાં ફ્રેક્ચર જોવા મળે છે. એ એક મેઇન પ્રોબ્લેમ છે. એના ઉપરાંત કોઈ વાર ઈજા થવાથી આ સ્કેફોઇડ અને લ્યુનેટ આ બેયનું જે જોડાણ કરતો અહીંયા લિગામેન્ટ આવે, એ લિગામેન્ટમાં ડેમેજ હોય તો એને લીધે આ બે વચ્ચે આમ ગાળો પડી જાય, એટલે લિગામેન્ટમાં ડેમેજ એ પણ એક કોમન પ્રોબ્લેમ છે. અને એના ઉપરાંત ઘણીવાર આ જે લ્યુનેટ નામની હાડકી હોય છે, તો આ લ્યુનેટ નામની હાડકી છે એ સુકાઈ જાય. આ વચ્ચેની હાડકીમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય અને લોહીની સુકાઈ જવાથી, લોહી ન મળવાથી એનું વાસ્ક્યુલર નેક્રોસિસ થાય છે અને આ હાડકી સુકાઈ જાય છે અથવા મરી જાય છે. તો એ પણ એક કોમન પ્રોબ્લેમ કહેવાય. એટલે આ પ્રકારના કોમન પ્રોબ્લેમ આ 3 હાડકી સાથે જોડાયેલા છે. ઓકે, થેન્ક યુ.